કેરળની વાત કરી લઈએ, પહેલું પરિણામ દક્ષિણ ભારતથી, કારણ કે ચોમાસાનું આગમન પણ કેરળથી થતું હોય છે. કેરળની 20 બેઠક, જી આ 20 બેઠક એનડીએને 1 થી 3 બેઠક, કદાચ પહેલી વાર કદાચ કેરળમાં 1 થી 3 બેઠક એટલે બીજેપી માટે ફાયદાકારક હશે. પણ યુડીએફને 17 થી 19 બેઠક. જી હા, કેરળના આપ એક્ઝિટ પોલ જોઈ શકો છો, સી વોટર સાથેનું જે એબીપી નેટવર્કે જે સર્વે કર્યું છે એ પ્રકારે કેરળમાં અપેક્ષિત. જો કેરળ રાજ્ય છે એ બહુ શિક્ષિત રાજ્ય છે અને વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટીનું દક્ષિણની અંદર કોઈ જગ્યાએ ખાતું પણ નથી ખુલતું એમાંનું એક રાજ્ય છે. જેવી રીતે કેરળ હોય કે તમિલનાડુ હોય તો ત્યાં ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ નથી ખુલેલું. એ જ રીતે કર્ણાટકની અંદર પણ જે પ્રમાણે કોંગ્રેસની સરકાર છે અત્યારે, એટલે દક્ષિણના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીને મેળવવાનું તો કંઈ નથી પણ ગુમાવવાનું પણ કંઈ નથી, કારણ કે એમણે પહેલેથી દક્ષિણના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી સાફ થયેલી છે. પરંતુ જે રાજ્યો આગળ આપણે ચર્ચા કરીશું કે જે રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સારી સીટો હતી, એ રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પોતાની સીટો ગુમાવી રહી છે.